અને મહાપ્રભુજી પહેલો શ્લોક કહેતા આજ્ઞા કરે, સર્વ માર્ગેષુ નસ્તેષુ કલૌ ચ કલધર્મે પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિ મમ. સર્વ માર્ગો જ્યારે નાશ થયા છે, તીર્થોમાં તીર્થત્વ નથી રહ્યું, દેવોમાં દેવત્વ જતું રહ્યું છે, તો એમ થયું કે શું બધો નાશ તો માણસ જાય ક્યાં? તો કે સરળ ઉપાય છે, કૃષ્ણ એવ ગતિર્મમ. એક ઠાકોરજીનું શરણું લઈ લો. કારણ કલિયુગનો પ્રભાવ બધે જ થાય. કૃષ્ણ ભક્તાન બાધતે. કાલ કરાલ, કહ્યું કે કાલ કરાળ છે, પણ કૃષ્ણ ભક્તોને કલિયુગ બાંધી શકતો નથી, અને એટલા માટે કૃષ્ણનો આશ્રય લઈ લો. એમ કહીને બહુ સુંદર ચર્ચા નિત્ય વૈષ્ણવો એનો પાઠ કરતા જ હોય છે. અને મહાપ્રભુજીની આજ્ઞા છે, કૃષ્ણાશ્રયમ વિદમ સ્તોત્રમ ય પઠેત કૃષ્ણ સન્નિધૌ તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો ભવેત. ઠાકોરજીની સન્મુખ આ પાઠ કરો એવી આજ્ઞા છે, અને એ પાઠ કરવા માત્રથી કૃષ્ણના આશ્રયની સિદ્ધિ થઈ જશે, એમ મહાપ્રભુજીની આજ્ઞા. આગળ ચતુશ્લોકી નામનો ગ્રંથ, 4 શ્લોકમાં ચતુશ્લોકી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે મહાપ્રભુજીએ સમજાવ્યા. વૈષ્ણવનો ધર્મ પુષ્ટિમાર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહી, કામો હરિર્દૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. આપણો ધર્મ શું? તો મહાપ્રભુજી પહેલા શ્લોકમાં ચતુશ્લોકીમાં આજ્ઞા કરે, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપ, વ્રજના અધિપતિને ભજવા. ઘણી વાર લોકો એમ કે પુષ્ટિ માર્ગમાં તો બાલ સ્વરૂપની સેવા ને. અરે ના, બાલ ભાવ અને બાલ સ્વરૂપ આ બંનેમાં ફરક છે. આપણે ત્યાં તો દરેક સ્વરૂપો બિરાજે છે, અને કેવલ બાલ ભાવ નહીં, સર્વ ભાવે ભજન છે. 7 સ્વરૂપમાં તમે જુઓ, બાળક ક્યાં છે? પહેલા કોણ? મથુરાધીશ, કિશોર સ્વરૂપ છે. બીજા વિઠ્ઠલનાથજી, એ પણ કિશોર સ્વરૂપ છે. ત્રીજું દ્વારિકાધીશ, એ પણ કિશોર સ્વરૂપ છે. ચોથા ગોકુલનાથજી, એ પણ કિશોર સ્વરૂપ છે. 5મા ચંદ્રમાજી, એ પણ કિશોર સ્વરૂપ છે. 6ઠા બાલકૃષ્ણજી ભાવ કરી શકાય. 7મા મદન મોહનલાલજી. એમ 7 સ્વરૂપમાં જુઓ તો બધા ઠાડા જ સ્વરૂપો છે, કિશોર સ્વરૂપો જ છે. બાલ સ્વરૂપ અને બાલ ભાવ આ બંનેમાં ફરક છે. ભગવાન 100 વર્ષના થઈ જાય ને તો દેવકીને તો બાલ ભાવ જ રહેવાનો, યશોદાજીને તો બાલ ભાવ જ રહેવાનો. આ બાલ ભાવ મહાપ્રભુ તો કહે સર્વ ભાવે, પ્રભુને સર્વ ભાવે ભજવા, પ્રભુ દ્વારા સર્વ ભાવનો આનંદ લેવો. તો આજ તો આનંદ છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, ચારે પુરુષાર્થની વાત કરી છે. વંદન કરીએ. આગળ ભક્તિવર્ધની નામનો સુંદર ગ્રંથ, અને મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે, યથા ભક્તિ પ્રવૃદ્ધાસ્યા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢે તુષ્યાત ત્યાગા શ્રવણ કીર્તના. ભક્તિ વર્ધિની. મહાપ્રભુજીનો ગ્રંથ કેટલો સુંદર છે. આ ભક્તિની વૃદ્ધિ કેમ થાય એના ઉપાય શ્રી મહાપ્રભુજી અહીંયા આપે છે. બીજ ભાવે દ્રઢે તુષ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. દરેક દૈવી જીવની ભીતર ઠાકોરજીએ ભક્તિના બીજનું આરોપણ કર્યું જ છે. દરેક જીવ, દૈવી જીવ ભક્તિના બીજને લઈને જ આવે છે. એની વૃદ્ધિનો પ્રકાર શું? ત્યાગાત શ્રવણ અને કીર્તનાત. આના દ્વારા ભક્તિની વૃદ્ધિ થાય. અને ત્યાં મહાપ્રભુજી સ્નેહ, પ્રેમ, આસક્તિ, વ્યસન, આ ચારેય અવસ્થાઓની ચર્ચા કરે છે કે આ ભક્તિનું બીજ કઈ રીતે વૃદ્ધિ પામે. એ સ્નેહમાંથી, પ્રેમમાંથી આસક્તિ કઈ રીતે બને, અને આસક્તિ વ્યસનમાં કઈ રીતે રૂપાંતરિત થાય. આપણે ત્યાં દરેકનો આખો પ્રકાર, અને વાર્તા સાહિત્યમાં પણ અનેક પ્રકારની આ બધી ચર્ચાઓ છે. જે પ્રેમનું બીજ છે આસક્તિ, એટલે કે એના વગર ચાલે જ નહીં, અને પછી તો વ્યસન બની જાય, જીવાય જ નહીં એના વગર. ત્યાં સુધીની ભક્તિની અવસ્થાનું સુંદર વર્ણન કર્યું. વંદન કરી. આગળ જલભેદ નામનો ગ્રંથ, અને જલભેદમાં મહાપ્રભુજી જલના ભેદની સાથે ભગવદ ગુણગાનના વક્તાઓના ભેદ બતાવે છે. કે જલના 20 પ્રકારના ભેદ મહાપ્રભુજી બતાવ્યા, અને એ ભેદની સાથે સમાનતા કરી ભગવદ ગુણગાન કરનારા હોય. ઝરણાની જેમ વહેતું જલ હોય, એમ જેની વાણી ઝરણાની જેમ કલકલ કલકલ ભગવદ ગુણગાન, જેમ અવિરત ઝરણું વહેતું હોય ને, રોકાય નહીં.
ઝરણું કેવું કલ 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 વહેતું વહેતું પોતાની શીતલતા, પોતાનું માધુર્ય, પોતાની મધુરતા, પોતાની પવિત્રતા વહેતું વહેતું બધાને પવિત્ર કરતું જાય. એમ શ્રેષ્ઠ ગુણગાન કરનારા એ જ છે જેની વાણી ઝરણાની જેમ ભગવત ગુણગાન કરે છે અને સર્વને પાવન કરનારી છે. એવા સુંદર ચર્ચા કરી છે અને કહ્યું કે ગુણગાને સુખાવાપ્તિ ગોવિંદસ્ય પ્રજાયતે યથા તથા સુખાદીનામ નૈવાત્મની કુતોન્યતઃ. આગળ જે ચર્ચાઓ ગુણગાનની કરવામાં આવશે, જલભેદ આગળ આવે જો પંચપદ્યાની જેમ વક્તાઓના લક્ષણ છે એમ શ્રોતાઓના પણ લક્ષણની ચર્ચા કરી કે ઉત્તમ શ્રોતા કોણ ભગવત ગુણગાનનો. કારણ કે આજના સમયમાં સાંભળવું કોઈને નથી ગમતું અને લોકોની ફરિયાદ પણ હોય છે ને, પિતાની પુત્ર માટે હોય કે મારા પપ્પા સાંભળતા નથી, પિતાની પુત્ર માટે મારો દીકરો સાંભળતો નથી, પતિ પત્નીમાં તો કહેવા જેવું જ નથી, આડોશી પાડોશીને કે મારું કોઈ સાંભળતું નથી, એક દેશ બીજા દેશને કે મારું કોઈ સાંભળતું. અને જે એવો સમય દુનિયામાં ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે 7 દિવસ તમે વ્રજધામમાં કથા સાંભળો છો, આનાથી મોટી બીજી શું વાત હોઈ શકે? જ્યારે દુનિયામાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી, એવા સમયે તમે ભગવત ગુણગાન સાંભળવા તત્પર થયા છો. આ તમારી સમજદારી બતાવે છે. કારણ સાંભળવા જેવું આપણે સાંભળતા નથી, ન સાંભળવા જેવું બધું જ સાંભળીએ છીએ. જેનું સાંભળીને કોઈ અર્થ નથી, મનમાં ઉદ્વેગ અને ચિંતા સિવાય બીજું કાંઈ આવવાનું નથી, એ સાંભળવામાં એટલી તત્પરતા આપણને હોય, પછી શું થયું, પછી શું થયું. આ નિંદાની જે તત્પરતા એવી જો સત્સંગ માટે આવી જાય ને તોય તરી જવાય. એટલે હું તો ઘણી વાર કહીએ કે સત્સંગ પણ નિંદાની જેમ સાંભળો. નિંદામાં કેવી તત્પરતા આપણને હોય છે. અને એટલા માટે અહીંયા જે ચર્ચા પંચપદ્યાનીમાં શ્રોતાઓની આગળ સંન્યાસ નિર્ણય નામનો ગ્રંથ આવ્યો અને મહાપ્રભુજીએ સુંદર રીતે ભેદ બતાવ્યો. એક છે ભગવાન મેળવવા માટે સંન્યાસ લેવો અને એક છે ભગવત પ્રેમની પ્રાપ્તિ થાય પછી સંસારનો ત્યાગ. અને પછી ત્યાગ કરવો નથી પડતો, પછી તો બધું આપમેળે છૂટી જાય છે. પછી તો જળ કમળવત જેમ સંસારમાં રહેતા રહેતા જેમ કમળ કાદવમાં ખીલ્યા છતાં એના સ્પર્શ નથી થતો, એમ જ ત્યાં ગોપાલલાલજી, આપણે ત્યાં જય ગોપાલ નામનો એક અંતર્ગત સંપ્રદાય છે આપણે ત્યાં. એ બહુ સુંદર ગોપાલલાલજીના વચનામૃતમાં આવે છે કે કમળ પાસે 2 પ્રકારના લોકો આવે છે. એક એના કાદવ અને એના મૂળિયાને ખાવા માટે દેડકો આવતો હોય અને બીજો એક ભ્રમર ઉડતો ઉડતો કમળ પર આવીને બેસી એના રસને લેતો હોય છે. એમ આપણે નક્કી કરવાનું, સંસારનું કમળ મળ્યું તો છે, કાદવમાં ફસાવવું છે કે કૃષ્ણ રૂપી રસ લઈને ઉડી જવું છે, એ આપણે નિર્ધાર કરવાનું. આ વિવેક આપણે ત્યાં છે કે સંસારમાં પણ કૃષ્ણને શોધી સંસારને માધ્યમ બનાવી. ભગવાન પરીક્ષા કરશે, હું તને સંસારમાં ફસાવી નહીં રહીશ. અચ્છા, પણ પ્રભુ મારે ભક્તિ કરવી છે, હું તને પરીક્ષા કરીશ, હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તું સાચવવામાં, એને પાળવામાં, એમાં આસક્તિમાં તારું મન ફસાઈ જશે. વૈષ્ણવ કહે પ્રભુ આપ ઘર આપો, એ ઘરમાં જ હું આપની સેવા પધરાવી લઈશ, એટલે મારું ઘર જ મંદિર બની જશે, હું નહીં ફસાવું. અચ્છા, હું તને એટલું ધન આપીશ કે તું ધન સાચવવામાં અને મોજશોખમાં ફસાઈ જઈશ. પ્રભુ કે આપ ધન આપશો ને તો હું વ્રજધામમાં મનોરથી કથાનો બની જઈશ અને કથા દ્વારા મારું કલ્યાણ કરી લઈશ, બાકી હું ફસાઈશ નહીં. અચ્છા, હું તને એવા પરિવારના લોકો આપીશ કે તને એટલી આસક્તિ થઈ જશે કે એમાં જ તું ફસાઈ જઈશ. વૈષ્ણવ કે એ બધાને હું બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, તો એ જ મારા સત્સંગી બની જશે અને સેવામાં સહાયક થઈ જશે. ભગવાન જીવને સુખ આપે પણ મળેલા સુખને આનંદમાં ફેરવતા વૈષ્ણવને આ કળા આવડે છે. ભગવાને આપેલી વસ્તુને પ્રસાદ બનાવીને કઈ રીતે માથે ચડાવી લેવી, આ ચતુરાઈ દરેક વૈષ્ણવમાં હોવી જોઈએ અને તો જ સંસારથી તરી શકાય. અહીંયા ચર્ચા થઈ છે સુંદર સંન્યાસ નિર્ણય ગ્રંથ, કઈ રીતે સંન્યાસ, કેવા પ્રકારના સંન્યાસ કલિયુગમાં શ્રેષ્ઠ છે એની સુંદર ચર્ચા આવી. આગળ નિરોધ લક્ષણ નામનો ગ્રંથ આવ્યો. પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ નિરોધ. પ્રપંચ એટલે સંસાર, અહમતા મમતા, એનું ભૂલાવવું અને ભગવાનમાં આસક્તિ થવું, એને જ કહેવાય નિરોધ. અને નિરોધ લક્ષણ નામનો ગ્રંથ મહાપ્રભુજી કેવી સુંદર ચર્ચા પહેલા જ શ્લોકમાં કરતા આજ્ઞા કરે. યશ્ચદુઃખં યશોદાય નંદાદીનાં ચ ગોકુલે ગોપિકાનાં તુ યદ્દુઃખં તદ્દુઃખં સ્યાત્ મમ ક્વચિત.
અરે મહાપ્રભુજી કેવી સુંદર માંગણી ઠાકોરજી પાસે કરે, યજ્જ દુઃખમ યશોદાયા, જેવું વ્રજમાં દુઃખ યશોદાજીને મળ્યું, નંદાદિનાંચ ગોકુલે, નંદાદી ગોપોને જે દુઃખ મળ્યું, ગોપિકા નામ તો યદ દુઃખમ, જે દુઃખ ગોપીઓને થયું એવું દુઃખ મને થાય. જો આવું ભગવદીય જેવું દુઃખ મળવું ને એ પણ સૌભાગ્યની વાત છે. તો ઘણી વાર આપણને એમ થાય ઘણી ચિંતાઓ થવી એ પણ નસીબ વાળાને હોય. કોઈ એમ કે જો ને આ 5-5 ગાડી પડી છે કે ડ્રાઈવર નથી આવ્યો, આ બધા રૂમના એસી બગડી ગયા છે, આ લગન હતા ને બધા દાગીના ઘરે પડ્યા ને બેંકમાં મૂકવાનો ટાઈમ. હવે આવું દુઃખ કોને હોય? જેને આ બધું હોય. જેને કાંઈ ન હોય ને આ દુઃખ હોય. અરે સવારે જાગવું પડશે, પ્રભુના માટે ભોગ ધરવાનો છે, પછી આ કરવાનું છે. આ બહેનો સવારે સવારે જે ચિંતામાં ફરે અને ચિંતામાં બહેનોને જોઈને ભાઈઓને જે ટેન્શન થાય, અરે નસીબ વાળાને ચિંતા થાય કે પ્રભુને જગાવવા માટે મારે જાગવું પડશે, પ્રભુને ધરવા માટે બનાવવું પડશે. આ ચિંતાઓ પણ નસીબ વાળાને થતી હોય. જેને ત્યાં કાંઈ ન હોય એને હોય. જેને પ્રભુ બિરાજે છે એને પ્રભુની ચિંતા થાય, અને આ ચિંતા થવી ને એ પણ સૌભાગ્યનું સૂચન છે. કારણ કે આખી દુનિયાની ચિંતા કરનારા ઠાકોરજીની ચિંતા મારા વૈષ્ણવો કરે એનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય? તો અમુક દુઃખો પણ નસીબ વાળાને બાકી જેને પ્રેમ જ નથી પ્રભુને એને ક્યાં આવું દુઃખ થવાનું? તો સુંદર ચર્ચા નિરોધ લક્ષણ ગ્રંથમાં થઈ છે, અને આગળ બહુ અદ્ભુત અદ્ભુત ચર્ચાઓ છે. સમય અભાવ છે. આગળ સેવાફલ નામનો ગ્રંથ આવ્યો. વિષ્ણુદાસ ચીપા ઉપર કૃપા કરી મહાપ્રભુજીએ કહ્યું સેવાનું સ્વરૂપ શું, ફળ શું, અને મહાપ્રભુજીએ સેવાફલ નામનો ગ્રંથ રચીને ભણાવ્યો. સમજાયો નહીં તો સેવાફલ વિવરણ મહાપ્રભુજીએ સમજાવ્યું. 3 પ્રતિબંધ સેવાના અને 3 ફળ, આ બંનેની ચર્ચા કરી. તો સેવોપયોગી દેહની પ્રાપ્તિ, અલૌકિક સામર્થ્ય અને સાયુજ્યાદિ નો પ્રાપ્તિ જે ચર્ચા કરવામાં આવી છે. અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થાય સેવા દ્વારા. એટલે કે આ જ દેહ જે અસમર્થ છે એ ભગવત સેવા કરતા કરતા તનુનવત્વ પ્રાપ્ત કરે છે. જેમ શેઠ પુરુષોત્તમ દાસની વાર્તા આવે છે ને, ગોપાલદાસને એમ થયું કે બાપુજી હવે ઘરડા થયા છે, લાવ કાલથી હું સેવામાં જાઉં. લૌકિક વિચાર આવ્યો અને જાણી ગયા પુરુષોત્તમ દાસ. અને જ્યાં સેવામાં સ્નાન કરીને ગોપાલદાસ આવ્યા તો 18 વર્ષના યુવાન એવા પુરુષોત્તમ દાસજી દેખાયા, અને થયું કે આ તો મારું અજ્ઞાન હતું કે એમને ગરડા જાણ્યા. સેવા કરનારો ક્યારે ગરડો થતો નથી. અને તમારે સાક્ષાત જોવું હોય તો હવેલીમાં જોજો. 2 જણા બાને પકડીને પગથિયા માંડ ચઢાવ્યા હોય, અને જ્યાં ઠાકોરજીના દર્શન ખુલે તો 18 વર્ષની છોકરી દોડે ને એ રીતે બા ભાગતા દેખાય દર્શન. આપણને લાગે કેવું અલૌકિક સામર્થ્ય ભગવત સેવા માટે, એમને ભગવત દર્શન માટે એમના હૃદયમાં. અને ઘણી વાર બ્રજમાં જાઓ તોય જોવા જેવું હોય. ઘરે 4 ડગલા ચાલવું હોય તો એ બૂમો પાડતા હોય બા કે ઘૂંટણ દુખે છે, ઘૂંટણ દુખે છે. એ બા ચાલતા ચાલતા 7 કોષની પરિક્રમા કરી આવે. વ્રજ ભૂમિ ઠાકોરજીનું સાનિધ્ય કેવું અલૌકિક સામર્થ્ય આપતું ને. ઘણા વૈષ્ણવને ભગવત સેવા કરતા જોઈએ તેમ લાગે આપણને કે ઠાકોરજી આને સેવાનું ફળ આપી રહ્યા છે. કેવું લૌકિક પણ સાચવી લેતા હોય ને ઠાકોરજીનું પણ સાચવી લેતા હોય, અને કૃપા થાય ને તો બધું સચવાઈ જતું હોય છે. પણ ચિંતા કરો ને તો જે હોય એ હાથમાંથી જતું રહેતું હોય છે. એટલે જ વિશ્વાસ સાથે સેવા કરવી તો અલૌકિક સામર્થ્ય, સેવો ઉપયોગી દેહ અને સાયુજ્યાદિ નિત્ય લીલામાં ભગવત લીલાને અનુકૂળ દેહની પ્રાપ્તિ આદિ એની ચર્ચાઓ છે. 3 ઉદ્વેગ, ભોગ અને પ્રતિબંધ, 3 પ્રકારના પ્રતિબંધ સેવામાં કયા છે. એક તો ઉદ્વેગ, સેવામાં પ્રસન્નતા રાખવી, ઉદ્વેગ નહીં કરવો. ભોગ, લૌકિક ભોગોની લૌકિક ઈચ્છાઓ એ પણ સેવામાં પ્રતિબંધ છે. કારણ કે પોતાની ઈચ્છા પૂરી કરવા જશો તો ઠાકોરજીના મનોરથો ક્યારે પૂરા નહીં કરી શકો. જે સમયે પ્રભુનું સુખ એમાં જ વૈષ્ણવનો આનંદ આ મહામંત્ર જીવનનો બની જશે ને કે મારો આનંદ પ્રભુની પ્રસન્નતામાં છે. પછી તમારો ને ઠાકોરજીનો 2 જુદા આનંદ નહીં રહે, એક જ આનંદ બની જશે. અને જ્યારે તમારો સેવ્ય તમારા ઠાકોરજીનો ને તમારો બંનેનો આનંદ એક થઈ જાય ને તો પછી સંસાર અને ભગવાન જુદા નથી રહેતા. પછી પ્રભુની પ્રસન્નતા જ તમારા જીવનનું કેન્દ્ર બની જાય છે.
અને પ્રતિબંધ, બે પ્રકારના પ્રતિબંધ કયા? એક ભગવતકૃત પ્રતિબંધ અને બીજું જીવકૃત પ્રતિબંધ. બે પ્રકારના પ્રતિબંધોની ચર્ચા ત્યાં હરિરાય મહાપ્રભુજી પણ કરે છે શિક્ષાપત્રમાં. એક છે જીવકૃત, એના સ્વભાવ, એના કર્મો એ બધા ઘણીવાર માણસને નડી જતા હોય. ઈચ્છતો હોય ભગવત સેવા થાય, પ્રભુની સેવામાં જાઉં, પણ ક્યાંક ને ક્યાંક એ જીવના આ કર્મ અને સ્વભાવ, એમ તો ત્રણ બંધન કયા શાસ્ત્રોમાં: કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણેય પ્રતિબંધ છે, નડે છે, જીવને બાંધે છે. અને બીજો ભગવત ઠાકોરજી જ ન ઈચ્છતા હોય કે આ સેવા કરે, એટલે પેલો જીવ ગમે તેટલો પ્રયાસ કરે ઠાકોરજીને, ગણાને નહીં, સૂતક જાય જ નહીં. હમણાં આ ગયા, પછી કે પેલા ગયા, પછી એટલે ઠાકોરજી બહાર જ બિરાજતા હોય. ઘણી વાર એમ લાગે કરવા ઈચ્છે છતાંય થાય નહીં. ત્યારે ક્યારેક એમ લાગે કે આ તો ભગવત કૃત પ્રતિબંધ છે, ઠાકોરજી જ નથી ઈચ્છતા કે આની ભગવત સેવા થાય. એટલે આપણે ત્યાં તો સેવામાં એટલે જ સાવધાની કહ્યું કે કદાચ ક્યાંક પ્રતિબંધ છે અને સેવા ક્યાંક પધરાવી છે તો નિશ્ચિંત ક્યારેય નહીં બનવું. પદ્મનાભદાસજીની વાર્તામાં આવે ને કે પધરાવીને ગયા ને પેલા યવન ઉપાડી ગયો અને છતાંય ચિંતા કરતા રહ્યા કે મારા ઠાકોરજી નહીં પધારે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી દઈશ. પેલા વૈષ્ણવે વ્રત લીધું. આવો ભાવ, ભલે પ્રભુ પધરાયા હોય અને ત્યારે કોળીઓ મુખમાં મૂકતા પહેલા વિચારવું, મારા લાલનને ભોગ તો ધર્યો હશે ને, પેલા વૈષ્ણવે શિંગાર તો બરાબર કર્યા હશે ને, ચારી તો બરાબર, અરે મારા પ્રભુને બરાબર પોઢાડ્યા તો હશે ને. પધરાયા પછી પણ નિશ્ચિંત, ચાલો હા હવે શાંતિ, ત્યાં ઠાકોરજી પધરાઈ દીધા. આવું નિશ્ચિંતતા ક્યારે નહીં કહેવાય. સંસાર માટે નિશ્ચિંત બની જવું કે બધું સમર્પણ કરી દીધું છે, હવે મને મારા સંસારની ચિંતા નથી. પણ પ્રભુ માટે ક્યારે પણ નિશ્ચય, અને પ્રભુને ગમતું નથી. આપણે તો વાર્તામાં આવે કે પેલા માજીએ 20 દિવસની સામગ્રી એક સાથે બનાવી દીધી કે ચલો હવે શાંતિ, 20 દિવસ હવે કાંઈ બનાવવાનું નહીં, રોજ 2 નંગ લઈને ઠાકોરજીને ધરતી જઈશ. ઠાકોરજી ડબ્બો ખોલીને એક જ દિવસમાં આરોગી ગયા. માજી કે આ શું કર્યું? પ્રભુ કે મારી ચિંતા નહીં કરે તો સંસાર ચિંતા કરાવશે, એના કરતા મારી કરે એ સારું. આજે શું બનાવું, શું ધરાવું ને શું કરવું, દરેક વૈષ્ણવને. અને આ ચિંતા જેનું ચિંતન છે, આ ચિંતા જેની માળા છે, જે સેવા કરે છે ને, એ ઘણીવાર એને માળા કરવાનો ટાઈમ નથી રહેતો, પણ સવારે ઉઠતાની સાથે પ્રભુને જગાવવાના છે, પ્રભુને શું ભોગ દે. આ જે ચિંતન છે ને એ જ તમારી માળા છે, એ જ તમારું શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી, આ તમારું અખંડ જાપ છે, જે પ્રભુ સમય સંબંધી ચિંતાઓ તમારી જે છે. કારણ કે જેને ચિંતન ન થઈ શકતું હોય એને પ્રભુની ચિંતા ઓઢી લેવી જોઈએ. કારણ કે માણસને ચિંતા કરતા બહુ સારું આવડે, ચિંતન કરતા નથી આવડતું. એટલે આપણને જે ફાવે ને એ રૂપે ઠાકોરજીને સ્વીકારી લેવું. હવે ચિંતન કરવું આપણા વશમાં નથી અને મન એકાગ્ર થતું નથી, પણ ચિંતા કરવાની આપણને જન્મ જન્માંતરની પ્રેક્ટિસ છે. એટલે ઠાકોરજી કહે ચલ એમ કર, મારી ચિંતા કર, અને ચિંતા દ્વારા પણ એનું સ્મરણ થયા કરે, એ પણ ઉદ્ધારક છે. આમ 16 ગ્રંથો દ્વારા શ્રી મહાપ્રભુજીએ આ પુષ્ટિ ભક્તિને એવા સુંદર 16 પગથિયા આપણને આપ્યા છે કે આ એક એક પગથિયે, એક એક ગ્રંથને જીવનમાં સ્વીકારતા સ્વીકારતા સાક્ષાત શ્રીનાથજી બાવાની કંદરામાં આપણો પ્રવેશ થઈ જશે. તો આમ આ 16 ગ્રંથોના 16 ગ્રંથ એ મહામંત્રો છે. આપણા જીવનના દરેકના ઘરમાં 16 ગ્રંથ બિરાજવા જોઈએ. આપણે 2 વર્ષ અગાઉ ગ્રંથોત્સવ કર્યો હતો અને ગ્રંથોત્સવ દ્વારા હજારો ઘરોમાં 16 ગ્રંથ પધરાવ્યા હતા. અને મારો વિચાર એ છે કે જ્યારે આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ ચાલી રહ્યો છે અને 50 દેશોમાં આ પૃથ્વી પરિક્રમા મહોત્સવ ચાલશે, એનો વિરામ અમદાવાદ ખાતે આ વર્ષ જે નવું આવશે 2025 ડિસેમ્બર મહિનાની 29, 30 અને 31 આ 3 દિવસમાં મહામહોત્સવ, વૈષ્ણવ એકતા મહામહોત્સવ અમદાવાદ ખાતે ઉજવાશે અને આખા પૃથ્વી પરિક્રમા મહોત્સવનું વિરામ થશે. અને એ સમય એક મનોરથ એવો છે કે આ 50મું વર્ષ છે, તે 50મા વર્ષ નિમિત્તે 5000 લોકો એક સાથે આખા 16 ગ્રંથનું પારાયણ કરશે. આવા એક પ્રકારનો સંકલ્પ અને વિચાર આખો 25,000 લોકોનું એક આખું વિશાળ મહાસંમેલન આપણે વિરામમાં કરીશું અને વૈષ્ણવ મહાકુંભનું આયોજન
અમદાવાદ ખાતે થશે અને એ સમયે આ વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ પણ સંકલ્પ છે કે ભૂમિપૂજન આજુ થઈ જાય અને શીઘ્રતાથી શીઘ્ર આપણે એનું નિર્માણ કરી લઈએ એવા પ્રકારનો એક સંકલ્પ કર્યો છે. ઠાકોરજીની કૃપા છે, મહાપ્રભુજીની કૃપા છે, વિશ્વભરથી લોકોનો સાથ મળી રહ્યો છે. આ પૃથ્વી પરિક્રમા ઉત્સવની શરૂઆત થઈ નેરોબી ખાતે, કારણ કે ત્યાં ઇક્વેટર એટલે પૃથ્વીનો મધ્ય ભાગ છે અને સૌથી પહેલી અમારી હવેલી નેરોબી ખાતે નિર્માણ પામી અને ભારતની બહાર સૌથી પહેલો પગ ક્યાંક મૂક્યો હોય તો નેરોબીની ભૂમિ પર મૂક્યો હતો. એટલે સંકલ્પ એવો થયો કે ત્યાંથી પૃથ્વી પરિક્રમા શરૂ થાય અને ત્યાં વૈષ્ણવે મળી જ્યારે સુવર્ણ જયંતિ વર્ષ ઉજવ્યું અને એક ભાવ કર્યો કે અમારે આપનો રજત તુલા ઉત્સવ કરવો છે, ચાંદીથી આપને તોલવા છે. મેં શરત મૂકી કે તોલીએ તો ખરા પણ જે કંઈ પણ આવશે એ હું વલ્લભાચાર્ય ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલમાં સમર્પણ કરી દઈશ. અને એક ક્ષણે 1 કલાકમાં 800 કિલો ચાંદી વૈષ્ણવે એકત્રિત કરી અને એ બધું જ સ્કૂલના નિર્માણમાં સમર્પિત કર્યું. તો આવા પ્રકારનો એક સંકલ્પથી શરૂ થયેલી આ મહાયાત્રા અને સર્જન સુધી જઈ રહી છે. અનેક લોકોનો સાથ સંગાત સંકલ્પ જોડાઈ રહ્યો છે અને આ રીતે આ યાત્રા આગળ વધશે. તો આજે આપણા મધ્યમાં મહાનુભાવો ઉપસ્થિત છે અને આજે જયદેવલાલજીના પણ વચનામૃતનો આનંદ આપણે લેવાનો છે. એ બધા પોતપોતાના સ્થાને જ બેઠા રહેજો અને ખાસ અનુરોધ છે કોઈ પણ વાહન લઈ અને વ્રજધામ સુધી ન જાય. તમારા વાહનો અહીંયા જ પાર્ક કરી રાખવા, ચાલીને જવું. નાથદ્વારામાં કેવું તમે આમ ચાલીને જાઓ છો, તો આપણું નાથદ્વારા આપણું વ્રજધામ છે અને એ રીતે ચાલીને દર્શન કરજો, પાછા વળીને આવો એટલે ત્યાંથી ટ્રાફિકની કોઈ સમસ્યા ન થાય.